ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 10 વર્તુળ. આજે આપણે પાર્ટ બી માં વર્તુળના સ્પર્શક અને તેને સંબંધિત દાખલાઓનો અભ્યાસ કરીશું. તે પહેલા આપણે વાત કરી લઈએ. ગયા પીરિયડમાં આપણે વર્તુળના સ્પર્શકની વાતો કરી જ ગયા છે. અહીં આપણે જોઈ લઈએ કે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા કેટલી હોય. તો આપેલ સમતલમાં કોઈ વર્તુળ હોય તો વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી આપણે જોઈ ગયા છે કે વર્તુળની અંદર કોઈ બિંદુ આપેલું છે એમાંથી આપણે વર્તુળનો કોઈ સ્પર્શક મળે નહીં. વર્તુળ પરના બિંદુમાંથી કે વર્તુળ છે તો વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ આપણે જાણીએ છીએ કે દરેક બિંદુ પાસે આપણને એક સ્પર્શક મળે. એટલે દરેક બિંદુ પાસે એક અને માત્ર એક જ સ્પર્શક મળે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક મળે. હવે આપણી પાસે આ એક નવી બાબત છે કે આપણી વર્તુળ છે, ધારો કે વર્તુળનું કેન્દ્ર છે, કેન્દ્રિત વર્તુળ છે, એની બહારનું બિંદુ આપેલું છે P. તો P માંથી આ વર્તુળને કે આ એક બિંદુ છે તો P માંથી આપણને આ એક સ્પર્શક મળે અને P માંથી માની લીધું કે આ એક બીજું બિંદુ છે એટલે બે. એટલે કે ધારો કે આને T1 કહીએ અને T2 કહીએ. હવે T1 અને T2 બંને વર્તુળના સ્પર્શ બિંદુ થયા, વર્તુળ પરના આવેલા સ્પર્શ બિંદુઓ. અને PT1 એક સ્પર્શક છે, PT2 એ બીજો સ્પર્શક છે. સ્પર્શક અને આ સ્પર્શ બિંદુ બંને તમને ખ્યાલ આવવો જોઈએ કે T1 અને T2 એ વર્તુળ પરના બિંદુઓ છે જે સ્પર્શક પર પણ આવેલા છે અને વર્તુળ પર બંનેમાં સામાન્ય છે. એને સ્પર્શ બિંદુ કહેવામાં આવે. એટલે કે વર્તુળની બહારના બિંદુમાંથી આપણને બે સ્પર્શક મળે છે. વર્તુળની અંદરના બિંદુમાંથી આપણને કોઈ સ્પર્શક મળતો નથી. વર્તુળ પરના બિંદુમાંથી આપણને એક અને માત્ર એક જ સ્પર્શક મળે છે અને વર્તુળની બહારના બિંદુમાંથી આપણને બે સ્પર્શકો મળે છે. હવે સ્પર્શકની લંબાઈ વિશે આપણે જોઈએ કે સ્પર્શકની લંબાઈ કેટલી હોય છે તે જોઈએ. હવે સ્પર્શકની લંબાઈ માટે આપણે કેટલું ડિસ્ટન્સ લઈએ છીએ તે જોવા. ઓ કેન્દ્રિત વર્તુળ એની બહારનું બિંદુ P છે. ધારો કે P બિંદુમાંથી આ એક સ્પર્શક છે PT1 અને બીજો એક સ્પર્શક છે PT2. હવે આ એક સ્પર્શક છે PT1. હવે T1 અને T2 એ બંને સ્પર્શ બિંદુ છે. તો વર્તુળની બહારના બિંદુમાંથી આપેલું બિંદુ P અને એના સ્પર્શક પરથી સ્પર્શ બિંદુ T1 આ સુધીનું જે ડિસ્ટન્સ છે તેને શું કહેવામાં આવે? એ આપણે સ્પર્શકની લંબાઈ. તેવી રીતે બહારનું બિંદુ P અને સ્પર્શ બિંદુ T2 છે એને કહેવામાં આવે સ્પર્શકની લંબાઈ. હવે એના પરથી આપણે બીજો પ્રમેય છે, પ્રમેય 10.2. એ શું કહે છે તે જુઓ કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. હવે સ્પર્શક છે PT1 PT2. ખાલી PT1 આટલું ડિસ્ટન્સ આપણે લઈએ એ સ્પર્શકની લંબાઈ અને PT2 એ સ્પર્શકની લંબાઈ. એટલે કે PT1 = PT2. એટલે આ બંને ડિસ્ટન્સ કેટલું છે? સરખું છે. એ આપણે વિના સાબિતી અત્યારે લઈ જઈએ છીએ. હાલ પૂરતું આ વર્ષ પૂરતું આપણે એનો પ્રમેય જોવાનો નથી, પરંતુ તમને ખ્યાલ રાખવા માટે કે વર્તુળની બહારના બિંદુમાંથી આપેલા સ્પર્શક એટલે સ્પર્શ બિંદુ સુધીનું અંતર આ બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. હવે આપણે સ્વાધ્યાય 10.1 નો ત્રીજા દાખલાનો આપણે અભ્યાસ કરીએ. દાખલો નંબર 3. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ. હવે આપણે આકૃતિ દોરશું તો તમને વધારે ખ્યાલ આવશે કે એક વર્તુળ છે, ઓ કેન્દ્રિત વર્તુળ છે, 5 સેમી ત્રિજ્યા છે. વર્તુળના કોઈ બિંદુ P એટલે વર્તુળ પરનું કોઈ બિંદુ P છે. P આગળ દોરેલ એક સ્પર્શક PQ. ચાલો આ P માંથી એક દોરેલો છે સ્પર્શક જેનું નામ છે PQ. કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. એટલે કેન્દ્ર O માંથી પસાર થતી ત્રિજ્યાને એ Q બિંદુએ છેદે છે. જો OQ બરાબર 12 સેમી હોય
તો PQ ની લંબાઈ શોધો. PQ ની લંબાઈ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો ઘણાને એમ થાય કે OP નું તો માપ આપ્યું જ નથી. એટલે ફરીથી તમારું ધ્યાન દોરું છું કે OP એટલે વર્તુળની ત્રિજ્યા આપણે માપ આપી દીધેલું છે. OP બરાબર ત્રિજ્યા એ બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે. બીજું કે આપણે પ્રમેય 10.1 જોઈ ગયા કે વર્તુળના બિંદુ વર્તુળ પરના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુ આગળ કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે OP લંબ PQ એટલે આપણને એક ત્રિકોણ મળ્યો છે OPQ કાટકોણ ત્રિકોણ. એટલે કે ખૂણો OPQ બરાબર 90°. તમે કાટકોણ ત્રિકોણ પણ કહી શકો. કાટકોણ ત્રિકોણ OPQ એટલે કે કાટકોણ ત્રિકોણ એટલે એને 90° લખવાની જરૂર નથી. હવે પાયથાગોરસના નિયમ પ્રમાણે કે આનું માપ OP બરાબર 5 છે. OQ આપણને આપી દીધલા છે કે OQ બરાબર 12 સેન્ટીમીટર. તો હવે આપણે PQ શોધવાનું છે. પાયથાગોરસના નિયમ પ્રમાણે કાટખૂણાની સામેની બાજુ કર્ણ છે. આ આપણે પાસે કાટખૂણાની બે પાસેની બાજુઓ છે. તો આપણને ખબર જ છે કે પાયથાગોરસના નિયમ પ્રમાણે પાયથાગોરસના નિયમ મુજબ ડાયરેક્ટ તમે લખો તો OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. જે વિદ્યાર્થીઓને આવડે છે તેને થાય કે આ શું સિમ્પલ ટીચર લખે, પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલી ગયા હોય છે. હવે તમારે જ્યારે કર્ણનું માપ આપેલું હોય ને બાજુની માપ શોધવું હોય તો ડાયરેક્ટ તમે કર્ણમાંથી બાદ કરી શકો. એટલે કે PQ નો વર્ગ બરાબર કર્ણ કોણ છે OQ નો વર્ગ માઈનસ OP નો વર્ગ. એટલે કે OQ એટલે કે 12 નો વર્ગ માઈનસ OP એટલે કે 5 નો વર્ગ. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25. 144 માંથી 25 તમે બાદ કરો એટલે 119. હવે PQ બરાબર વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. એટલે કે એક બાજુનો માપ તમને મળશે 119 સેન્ટી વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. હવે અહીંયા શું થશે કે સ્પર્શકની લંબાઈ થઈ. આપણે અત્યારે જે ભણતા હતા સ્પર્શકની લંબાઈ એટલે શું તો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શ બિંદુ સુધીના અંતરને શું કહેવાય એની સ્પર્શકની લંબાઈ. તો એ લંબાઈ આપણને કેટલી મળી વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. હવે દાખલા નંબર આપણે ચોથો જોઈશું કે એક વર્તુળ દોરો. દાખલા નંબર 4 જસ્ટ તમને સમજાવું છું કે એક વર્તુળ દોરો. વર્તુળના સમતલમાં આવેલી કોઈ એક રેખાને સમાંતર હોય. એક વર્તુળ દોરો. વર્તુળના સમતલમાં આવેલી એક રેખાને સમાંતર એવી બે રેખાઓ દોરો અને જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા. હવે આ આપણે જાણીએ છીએ કે વર્તુળને એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા અને એને સમાંતર રેખા આપણે દોરીએ. આ એક રેખા L જે આપેલી બે રેખાને સમાંતર છે. બસ આટલી વસ્તુ તમને સ્પષ્ટ થઈ જાય. હવે આપણે આગળનો અભ્યાસ કરીશું. સમકેન્દ્રી વર્તુળો કે એક જ કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો. જ્યારે પણ કોઈ વર્તુળ દોરવાનું કે એટલે સ્ટુડન્ટ કે ટીચર કેટલા સેન્ટીમીટર વ્યાસ નથી પૂછતા, આપણે ત્રિજ્યા પૂછીએ કે કેટલી ત્રિજ્યા લઈએ. ધારો કે આપણે એક કેન્દ્ર લઈએ O અને 3 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈએ અને એક વર્તુળ દોરીએ તો આપણે કહેશું કે આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ છે. આ જ કેન્દ્ર O કેન્દ્ર લઈએ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈએ અને તેનો એક વર્તુળ છે આપણે તો આપણને આવું બીજું એક વર્તુળ મળે. એટલે કે એક જ કેન્દ્ર આ ધારો કે 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર એક જ કેન્દ્ર અને જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. તમે એક જ કેન્દ્ર પર જુદા જુદા વર્તુળો પણ દોરી શકો છો. બીજી વ્યાખ્યા કે એકરૂપ વર્તુળો કે માનો કે આપણે એક કેન્દ્ર લીધું છે P અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક વર્તુળ રચીએ છે તો એને કહેશું આપણે એક વર્તુળ. એવી રીતે કેન્દ્ર લઈશું Q 3 સેમી ત્રિજ્યા લઈને આપણે બીજું વર્તુળ રચીએ તો એ મળશે આપણને Q કેન્દ્રિત વર્તુળ. એટલે કેન્દ્ર P
એની ત્રિજ્યા કેટલી છે 3. કેન્દ્ર Q એની ત્રિજ્યા કેટલી છે 3. એટલે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા આપણે બે જુદા જુદા વર્તુળો, પરંતુ એની ત્રિજ્યાના માપ કેવા છે? સરખા. કેન્દ્ર કેવા છે? અલગ અલગ. એટલે કે જુદા જુદા કેન્દ્રવાળા એક સરખી ત્રિજ્યાવાળા અલગ અલગ કેન્દ્રવાળા વર્તુળોને કેવા કહેવાય? એકરૂપ વર્તુળો. જ્યારે અહીંયા કેન્દ્ર એક જ છે, જુદી જુદી ત્રિજ્યાવાળા એક જ કેન્દ્રમાં આવેલા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય છે. આપણે સમકેન્દ્રી વર્તુળોનો અથવા કે એકરૂપ વર્તુળોના દાખલામાં ઉપયોગ કરવાના છે, એટલા માટે હું તમને આ સમજાવી દીધું. હવે આપણે દાખલા સ્વાધ્યાય 10.2 ના દાખલાનો અભ્યાસ કરીએ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ. બિંદુ Q માંથી દોરેલા વર્તુળની સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. ધારો કે ઓ કેન્દ્રિત વર્તુળ છે આપણું. વર્તુળનું કેન્દ્ર આપણે એવું લઈએ છે અને Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 છે. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર. એટલે Q બિંદુ વર્તુળની બહારનો બિંદુ છે. Q માંથી દોરેલો સ્પર્શક માની લીધું કે એનું નામ છે T. એટલે એની Q માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે અને વર્તુળના કેન્દ્રથી આ બિંદુનું અંતર 25 સેન્ટીમીટર હોય તો એ વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે OT એ વર્તુળની ત્રિજ્યા બનશે. OT બરાબર આપણે શોધવાના છે QT 24 સેન્ટીમીટર આપ્યા છે અને OQ બરાબર 25 સેન્ટીમીટર આપણને આપેલા છે. પહેલા તો સ્પષ્ટ બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શક, બિંદુ Q માંથી દોરેલો વર્તુળનો સ્પર્શક એની લંબાઈ 24 સેન્ટીમીટર છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે વર્તુળનું કેન્દ્ર Q લખીએ, અહીંયા તેવું કીધું છે Q માંથી દોરેલો વર્તુળનો સ્પર્શક, એટલે વર્તુળ આખો અલગ છે. Q માંથી વર્તુળ પર દોરેલો સ્પર્શક એની લંબાઈ એટલે કે QT બરાબર 24 સેન્ટીમીટર છે. પછી એમ લખ્યું કે વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે આ Q નું વર્તુળના કેન્દ્રથી એનું અંતર 25 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે જાણીએ છીએ કે વર્તુળની ત્રિજ્યા સ્પર્શક આગળ 90 અંશનો ખૂણો બનાવે. એટલે પાછા આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે હવે અહીંયા ત્રિજ્યા શોધવાની છે. કર્ણનું માપ આપેલું છે, બાજુનું માપ આપેલું છે, એટલે કર્ણ મોટા માપમાંથી નાનું માપ બાદ કરીએ તો આપણે બીજી બાજુનું માપ પડે સિમ્પલ સાદી ભાષામાં. એટલે કે પાયથાગોરસના નિયમ મુજબ OT નો વર્ગ બરાબર OQ નો વર્ગ માઈનસ QT નો વર્ગ 25 નો વર્ગ માઈનસ 24 નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો તમે વર્ગ 1 થી 100 1 થી તમે 10 કે 1 થી 15 જેટલી સંખ્યા છે એનો વર્ગ કરતા તમે શીખી જાઓ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, એ રીતે તમે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. એવા ઘણા વિદ્યાર્થીઓ 15 થી 20 સુધી સંખ્યાના વર્ગ કરી નાખે. તો આવા દાખલા તમે એક મિનિટના અંદરના ભાગમાં તમે ગણી નાખો તો બાકીના જ્યારે મોટા દાખલા આવે તેના માટે તમારી પાસે સમય બચે. એટલે આ વર્ગ તમે ઘરે બેઠા બેઠા પણ કરી શકો છો. તો 25 નો વર્ગ છે 625 માઈનસ 24 નો વર્ગ કેટલો થાય તમે ગણો 576
હવે 625 માંથી આપણે 576 ને બાદ કરીએ તો આવશે 49. હવે OT નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49. OT બરાબર વર્ગમૂળમાં 49 એટલે કે OT બરાબર 7 સેન્ટીમીટર. તો એ વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 7. આમ તમે વિદ્યાર્થી મિત્રો પહેલા તો જે માહિતી આપેલી છે એને સ્પષ્ટ વાંચો, સમજો અને પછી આકૃતિ દોરો અને એના પરથી આપણે દાખલો ગણીએ તો તમારા માટે એકદમ સહેલું ચેપ્ટર બની જશે આ વર્તુળમાં. હવે આપણે બીજા દાખલાનો અભ્યાસ કરીએ. બીજો દાખલો લખીએ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં બુકમાં આપણને આકૃતિ આપેલી છે કે ટીપી અને ટીક્યુ, ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો સ્પર્શકો છે. કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. તો આ એક સ્પર્શક છે, બીજો એક સ્પર્શક છે અને તેમાં ખૂણો POQ એનું માપ છે 110°. બંને એવા સ્પર્શકો છે, આપણે પાછળ સ્પર્શકો છે એવું લખેલું છે. તો ખૂણો PTQ બરાબર ખાલી જગ્યા. હવે તમે આકૃતિ જોઈ શકો છો કે ચતુષ્કોણ POQT ચતુષ્કોણ બને. એટલે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180, ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360. હવે અહીંયા આપણે બીજી વસ્તુ જોઈએ કે અહીંયા તમે શોર્ટ ફોર્મમાં લખો એટલે ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q વત્તા ખૂણો T = 360. હવે એવું થશે કે ચાર ખૂણામાંથી આપણી પાસે એક જ ખૂણાનું માપ છે, તો બીજા ખૂણાના માપ આપણે શોધીએ કેવી રીતે? તો આપણે જાણીએ કે PT એક સ્પર્શક છે, TQ એક બીજો સ્પર્શક છે. સ્પર્શક કેન્દ્ર સાથે બનાવેલી ત્રિજ્યાને કેવો છે? લંબ. સ્પર્શક એ કેન્દ્ર સાથે બનાવેલી ત્રિજ્યાને લંબ છે. તો અહીંયા આપણને ખૂણો P અને ખૂણો Q પ્રમેય 10.1 પ્રમાણે કેટલા અંશના બની જાય? 90°. એટલે કે ખૂણો P બરાબર લખીએ 90°, ખૂણો O બરાબર 110 આપેલા છે, ખૂણો Q લખીએ 90°, ખૂણો T ખબર નથી અને ટોટલી ત્રણેયનો સરવાળો, ચારેયનો સરવાળો કેટલો થાય? 360. હવે વિદ્યાર્થી મિત્રો તમે બધાનો સરવાળો કરો. 9 દુ 18, 180 અને 110 290. એટલે આ ત્રણેયનો સરવાળો કેટલો થયો? 290 વત્તા ખૂણો T બરાબર 360. હવે ખૂણો T બરાબર 360 માઈનસ 290. તમે 360 માંથી 290 ને બાદ કરો તો આપણને મળશે 70. એટલે ખૂણો T બરાબર 70°. આમ આકૃતિ પરથી આપણે પહેલા તો જોઈએ તો આપણને એવું થાય કે ચારમાંથી એક જ ખૂણાનું માપ છે. ફક્ત આપણે પ્રમેયનો ઉપયોગ કરવાનો છે 10.1 નો કે વર્તુળના સ્પર્શકે સ્પર્શ બિંદુ આગળ કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે. તો એ લંબ છે એટલે કે 90°નો ખૂણો. બે ખૂણાના માપ 90°ના થશે. એક ખૂણાનું માપ આપણને આપેલું છે 110°. ત્રણ ખૂણાના માપ મળી ગયા એટલે ચોથા ખૂણાનું માપ હંમેશા મળે. એને આપણે ખૂણો T અથવા ખૂણો PTQ પણ કહી શકીએ. PTQ બરાબર 70°. હવે આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો તમે આરામથી ગણી શકશો. હવે આપણે દાખલા નંબર આગળ ધ્યાન આપીએ. ત્રીજો દાખલો. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો P અને PB વચ્ચે 80° ખૂણો રચાતો હોય તો ખૂણો POA ખાલી જગ્યા છે. દાખલો વાંચીએ તો આપણને ખ્યાલ આવતો નથી. આપણે આકૃતિ દોરીએ. O કેન્દ્રવાળા વર્તુળનું કેન્દ્ર છે O. વર્તુળને બિંદુ P માંથી એટલે કે બહારનું બિંદુ છે P માંથી દોરેલા સ્પર્શક PA. અહીંયા આપણે આવીએ PA અને PB. બીજો સ્પર્શક છે PB. આપણે અહીંયા સુધી દર્શાવે તો પણ ચાલે. વર્તુળના સ્પર્શક PA અને PB વચ્ચેનો ખૂણો 80°નો છે. તો ખૂણો POA એટલે કે આ ખૂણો તમારે POA આ ખૂણાનું માપ શોધવાનું છે. બરાબર. હવે
OA આકૃતિમાં આપણે જોઈએ કે OA અને OB એ શું છે વર્તુળની ત્રિજ્યા. OA બરાબર OB એટલે કોણ છે ત્રિજ્યા વર્તુળની. ને આગળ આપણે ભણી ગયા તે પ્રમાણે કે વર્તુળના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યાને લંબ હોય એટલે કે OAP ખૂણાનું માપ 90 અંશ. તે રીતે ખૂણો OBP ખૂણાનું માપ 90 અંશ. એટલે આપણી પાસે ચતુષ્કોણમાં આપણને આગળના દાખલા ગણ્યા તે પ્રમાણે ખૂણો A, ખૂણો P અને ખૂણો B ત્રણના માપ મળી ગયા એટલે ખૂણો AOB નું માપ આપણને આસાનીથી મળી જાય. એટલે તમે લખી શકો કે ખૂણો A પ્લસ ખૂણો P પ્લસ ખૂણો B પ્લસ ખૂણો O = 360. તમે એમ પણ લખી શકો ખૂણો OAP, ખૂણો APB, ખૂણો PBO અને ખૂણો AOB બરાબર 360. આપણે અહીંયા શોર્ટમાં લખ્યું છે બરાબર. હવે એક ખૂણાનું માપ કેટલું છે 90, P ખૂણાનું માપ આપેલ છે 80, B ખૂણાનું માપ છે 90 વત્તા ખૂણો આપણે લખીએ AOB બરાબર 360. તો 9 18 અને આ 80 આડું 16 6 260. 260 વત્તા ખૂણો AOB બરાબર 360 માટે ખૂણો AOB બરાબર 360 માઈનસ 260 માટે ખૂણો AOB બરાબર 100 અંશ. હવે આપણને આખા ખૂણાનું માપ પડી ગયું છે 100, પરંતુ આપણને જોઈએ છે અડધા ખૂણાનું માપ AOB આટલા. હવે અહીંયા OP જે છે એટલે કે રેખાખંડ OP એ ખૂણો AOB નો દ્વિભાજક છે, બે સરખા ભાગ કરે માટે ખૂણો POA = 1/3 ખૂણો AOB એટલે કે 1/3 ખૂણો 100 50. તો ખૂણો POA નું માપ કેટલું થશે 50. ખૂણો POA નું માપ થશે 50. આમ તમે જો વિદ્યાર્થી મિત્રો તમને કેન્દ્ર સાથે આ બંને સ્પર્શ બિંદુએ દોરેલા આખા ખૂણાનું માપ આપેલું હોય અને તમારે બીજા આ બે ખૂણાના માપ તો તમને મળવાનો સામેનું શોધવાનું હોય તો આનો દ્વિભાજક કરીને તમે સામેનો ખૂણો તો સામેના ખૂણાનું માપ લઈ ત્રણ ખૂણાના માપ પરથી ચોથા ખૂણાનું માપ શોધી અને પણ તમે આ ચતુષ્કોણનો ચોથો ખૂણો શોધી શકો છો. એના દ્વિભાજક લઈને અડધા ખૂણાના માપ પણ શોધી શકો છો. હવે આપણે દાખલા નંબર 6 નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી એટલે વર્તુળના કેન્દ્રથી એક બિંદુ આવેલું છે 5 સેમી અંતરે. ધારો કે વર્તુળનું કેન્દ્ર P છે તેનાથી 5 સેન્ટીમીટર અંતરે આવેલું છે બિંદુ A થી દોરેલા સ્પર્શક એટલે આ બિંદુથી વર્તુળ પર દોરેલો સ્પર્શક આપણે આ સ્પર્શક લઈએ એ બિંદુ સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે કે એટલે AB બરાબર 4 સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે એને લગતો દાખલો ગણી જ ગયા છે કે ત્રિકોણ PBA માં ખૂણો B બરાબર 90 કયા મુજબ તો કે પ્રમેય 10.1 મુજબ. હવે આ 90 છે, આ કર્ણ છે, બાજુનું માપ આપેલું છે, આપણે બીજી એક બાજુનું માપ શોધી શકીએ એટલે કે PB નો વર્ગ બરાબર PA નો વર્ગ માઈનસ AB નો વર્ગ. PA એટલે 5 નો વર્ગ, AB એટલે 4 નો વર્ગ. સિમ્પલ રાખો 5 નો વર્ગ 25 માઈનસ 4 નો વર્ગ 16, 25 માંથી 16 જાય તો 9 એટલે કે PB બરાબર વર્ગમૂળમાં 9. તો PB બરાબર 3 સેન્ટીમીટર એટલે કે આપેલા વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર થાય. હવે વિદ્યાર્થી મિત્રો આવો તો એકદમ સિમ્પલ દાખલો છે. એવા તમે ઘણા બધા દાખલાઓ જે તમારી પ્રેક્ટિસ વર્કમાં આપેલા હોય, એસાઇનમેન્ટમાં આપેલા હોય તેનો તમે લઈને અભ્યાસ કરી શકો છો. હવે આપણે દાખલા નંબર 7 છેલ્લો દાખલો છે એનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 7 બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ. તમને આગળ સમકેન્દ્રી વર્તુળો વિશે હું જણાવી ગઈ છું કે એક જ કેન્દ્રવાળા અને જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. આપણી પાસે આકૃતિમાં માની લીધું કે આ C1 એક વર્તુળ છે અને C2 બીજું મોટું વર્તુળ છે. C1 નાનું વર્તુળ છે, C2 મોટું વર્તુળ છે. માની લીધું કે વર્તુળનું કેન્દ્ર P છે. હવે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. C1 નાનું વર્તુળ છે તો એની ત્રિજ્યા છે 3 સેન્ટીમીટર.
C2 મોટું વર્તુળ છે એની ત્રિજ્યા છે 5 સેમી. અહીંથી અહીંયા સુધીનું અંતર 5 સેમી. અહીંયાથી એનું અંતર છે 3 સેન્ટીમીટર. અત્યારે આપણે આનો ઉલ્લેખ કરવાનો નથી, આ જસ્ટ બતાવી દઉં. હવે મોટા વર્તુળની જીવા, એટલે પાછું આપણે જીવા પર જઈએ કે વર્તુળ જે રેખાખંડના બંને અંતે બિંદુ વર્તુળ પર આવેલા હોય તેને વર્તુળની જીવા કહેવાય. હવે આ મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટા વર્તુળ જે છે તેની જીવા આ નાના વર્તુળને માની લીધું કે M બિંદુમાં સ્પર્શે છે. અને મોટા વર્તુળની જીવા છે એનું નામ આપણે આપીએ AB. AB એ જીવા છે જે નાના વર્તુળને એક બિંદુ M માં સ્પર્શે છે. તો તેની લંબાઈ શોધો, કે આ જીવાની લંબાઈ શોધો. હવે આપણે આકૃતિમાં જોઈએ કે કેન્દ્ર પરથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર આપણે અહીંયા એ નાના વર્તુળની બનશે ત્રિજ્યા. એટલે અહીંયા આપણે જોઈએ કે લખવું હોય તમારે તો સમજ હોય તો કે PM એટલે કે નાના વર્તુળની ત્રિજ્યા છે, અને આપણે C1 કીધું તો R1 એટલે કે 3 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા બીજું એક દોરું છું PB. તો PB એ શું થશે? C2 મોટું વર્તુળ જેની ત્રિજ્યા આપણે R2 એટલે કે 5 સેન્ટીમીટર. હવે આપણે એવું કીધું છે કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને M માં સ્પર્શે છે. હવે કે વર્તુળના કેન્દ્રથી સ્પર્શ બિંદુ દોરેલો આપેલા સ્પર્શકને લંબ હોય છે. આપણે 10.1 પ્રમેય મુજબ જાણીએ છીએ કે ખૂણો PMB એટલે કે ત્રિકોણ PMB માં ખૂણો M બરાબર 3°. હવે આપણને કાટકોણ ત્રિકોણ મળે છે. PB નું માપ 5 છે, PM નું માપ 3 છે, એટલે MB નું માપ આપણને સરળતાથી મળી જશે કે MB નો વર્ગ બરાબર PB નો વર્ગ માઈનસ PM નો વર્ગ, એટલે કે 5 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ. 5 નો વર્ગ 25 માઈનસ 9 એટલે કે 16, એટલે કે MB બરાબર વર્ગમૂળમાં 16 એટલે કે 4 સેન્ટીમીટર. એટલે MB નું માપ એટલે કે અડધી જીવાનું માપ આપણને મળે છે 4 સેન્ટીમીટર. હવે આપણને લખેલું છે કે તો એ જીવાની લંબાઈ શોધો. તો જીવા કોણ છે? AB. AB બરાબર 2MB એટલે કે 2 × 4 એટલે કે 8 સેન્ટીમીટર. આમ સમકેન્દ્રી વર્તુળ પરથી આપણને મોટા વર્તુળની જીવાનું માપ પણ શોધી શકાય છે. એવી રીતે તમે બીજા આવા દાખલાઓ તમે ગણો એસાઇનમેન્ટમાંથી શોધીને પ્રેક્ટિસ વર્કમાંથી ગણી. આશા રાખું છું કે તમને દાખલાઓમાં સમજ પડી હશે. થેન્ક યુ.